સુરતના મોંઘેરા મહેમાન આવ્યા છે તો હું કહે છું અમારા વ્લોગમાં એમ માતાજી સારાતનો સાયો રાખે છે ગાંધી આવી જો આમ ફોટોફટ આમ સામું જો તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમને એમ લાગતું છે કે અચાનક ક્યાંથી વ્લોગ ચાલુ કર્યો, પણ વાગી ગયા છે અત્યારે 4:30 નહીં 5:30 ને આજે અમારે ભાઈબંધનો બર્થડે છે અને દાંડિયા રથ છે તો ત્યાં જવાનું છે. અને અત્યારે તમે આવ્યો છે શૂટ કરવા, કેમ કે વિડીયો થોડાક શૂટ કરી લઈ પછી હવે કાંઈક જવાનું થાય, કેમ કે રાહુલ છે અત્યારે દુકાને. તો ચાલો હવે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હવે ક્યાં જવાનું થાય ક્યાં નહીં એ મને પણ નથી ખબર. આપણે વાત કરતા 4-5 વાગે આવી ગયા, પણ હવે આપણે આવી ગયા છીએ. અને ત્યાં ઓલા વર્ષે ઉજવ્યો તો એની જેમ જ આ વર્ષે બર્થડે ઉજવ્યો છે એમ તો કે. તો પહેલાં હેપી બર્થડે ઊંધા હાથે વિશ કરું છું જો હાલે, કેમ કે સમજો છો ને આ છે આપણા વરાજા ભાઈ, એ આવ્યા હતા આપણે બર્થડેમાં એમ. એનો કેક છે, આ બધા એના ભાઈ પણ બધા બેઠા છે. આ અભિનો ખાસ મિત્ર, એનું નામ છે મનદીપ, એને ઓળખે છે કાળિયા તરીકે. એટલે હું મારી જેવો જ માણસ, એટલે આપણે કોઈ ખોટું વધારે એમ. હું તમને નતો કહેતો આપણે ઓલા દર્શનભાઈ એ આપણે અહીંયા ઉભા છે સમજો. કેમ છો અમારો ભાઈ? મજામાં? એકદમ મજા. તમે કયો? તમારી દયાથી અમારું હાલે છે. ઉપર વાળા અત્યારે ન, કેમ કે અત્યારે આકાશ થઈ ગયું છે બહુ અંધારું, એટલે તારા જોઈએ અને ચાલે જ છે એમ. તો હું કહેશું સાચું કહે કે ખોટું? હું હાલે તમારે? અમારે સારું જ છે. જો અહીંયા લખ્યું છે ભવાની ગેટ, એટલે અહીંયા ઓલા અભિના પાનનો ગલ્લો છે ને આ બધા એના ભાઈબંધ. આને તમે ઓળખી ગયા છો, ઓલા ભાઈ કીધી વાત નતા કરતા કયા લીમડા વાળા એ આમ આ બધા એના બધા ભાઈબંધ છે. અહીંયા બધા બે અહીંયા ઓલા ગિરી બાપુ ને આપણે બેઠા છે અહીંયા. ચાલો કેક કાપી નાખે પછી આપણે શૂટ લઈ લઈએ. જેને જી કહું હોય ચલો નિલેશભાઈ લક્ષ્મીભાઈ ગયા છે કેક ખોડામાં અભિભાઈને. એના ખ્યાલ તો તમે જોવો ખાલી. અભિભાઈ ક્યાંક કાપે છે અને ખોડાવશે, એ હમણાં બગાડશે એવું લાગે છે. રાહુલ આવી ગયો છે એને કેક ખવડાવો, અને આને તો બહુ જ કેક ભાવે. વિશાલ હું તમને કહેતો હતો ને, જો હમણાં કેક ખાશે તો મિત્રો. હા ને હવે સન્માન કરો બધા. હું આમ ફોટોફટ આમ સામું જો તાલિયા. પછી અમે રખડતા પહોંચી ગયા દાંડિયા રથમાં, કેમ કે થઈ ગયું છે બહુ મોડું, કેમ કે 11 વાગ્યામાં પહોંચ્યા હતા અને દાંડિયા રથ થવાના હતા પૂરા. મેં કીધું ચાલો પહોંચી તો ગયા છીએ.
આપણામાં છે પપ ને સોસ. અમારો વાઈફ પણ બાકાજી કે બોલાવે છે મને છે પપ ને. અને આ અમારે વિશાલભાઈ ફૂલ હો. હા પબ્લિક શું કેવું છે તારું? હાલો પપ ખાઈ લેવી ને આ અમારે હાય વિડીયો જો આમ આવી રીતના બધા થાય છે. તો મેં કીધું અને છે ને અમારે સુરતના મોંઘેરા મહેમાન આવ્યા છે તો હું કહે છું અમારા વ્લોગમાં એમ માતાજી સારાતનો સાયો રાખે, શક્તિકળા રાખે, ભેલા ભંડાર રાખે અને કોઈ વાતે તમારા સબસ્ક્રાઈબરને ઘટવા ન દે. આ એ જયદીપ ભાઈ તરફથી આશીર્વાદ છે. આ એમ તો હવે આપણું હાલી જ જાય ટૂંક સમયમાં. કેમ કે આવા મોટા ક્રિએટર આપણે એકદમ સપોર્ટ ને આમ કહેતા હોય ને એટલે મને આમ કરવાની આમ થોડુંક મને એવું લાગે એવું એમ. જો આ બધા અહીંયા ફોટા પડે છે એમ. જો આ બધા અહીંયા જો આ બધા ફોટા પડે છે. જો આવી રીતના બધા છે. પણ હજી ફોટા પાડવામાંથી કોઈ ઉત્સાહ આવતા નથી. તો દાંડિયા રથમાંથી તો કારું આવી રહ્યા હતા ને વાગી જશે તો રોજ. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂર જણાવી દેજો. અને નવા તો લાઈક શેર જરૂર કરજો. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. કેમ કે કાલે હવે છે લગ્ન. આજો ટાટા બાય બાય. લુક ઇઝ માય આઈઝ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. વ્લોગ પૂરો થાય છે. બાય બાય. આવજો ટાટા.